નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળે। આ તહેવાર એટલે રથયાત્રા। આજના સમયમાં નાના મોટા દરેક શહેર અને ગામડામાં રથયાત્રાના આયોજન થઈ રહ્યા છે। ભારતમાં સૌથી મોટી રથયાત્રામાં પુરીની રથયાત્રા નંબર 1 ગણાય છે, અમદાવાદ બીજા નંબરે અને ભાવનગરની રથયાત્રા ત્રીજા નંબરની ગણાય છે। ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આ રથયાત્રાનું પ્રયોજન શું? શા માટે આવી રથયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવતી હશે? ભગવાન અનંત જીવોના ઉદ્ધાર અર્થે આ પૃથ્વી પર આવેલા। જે ભક્તો દર્શન કરવા ન આવ્યા હોય, નાસ્તિક હોય, તેમને પણ ભગવાન સામે ચાલીને દર્શન આપવા નગર યાત્રાએ નીકળે છે અને સૌને દર્શન આપી આસ્તિક બનાવે છે। આજનો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે પોતાની જીવન જરૂરી વસ્તુની ખરીદી કરવા પણ જાતે જઈ શકતો નથી, તો દર્શન કરવાની વાત તો દૂર રહી। આ વ્યસ્ત માનવીને રથયાત્રાના દિવસે ભગવાન દર્શન દેવા માટે તેના આંગણે પધારે છે। શેરીએ શેરીએ અને ચોકે ચોકે ભગવાન રથમાં બેસી અને દર્શન દેવા આવે છે। રથયાત્રા સાથે જોડાયેલી કથાઓ। કથા નંબર 1। દ્વારકામાં યાદવકુળનો નાશ થયો। ભગવાન શ્રી કૃષ્ણને અસહ્ય લાગતા જંગલમાં વૃક્ષ નીચે બેઠા હતા। એ સમયે પારધીના બાણથી તેઓ વિંધાયા। આમ શ્રી કૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી। શ્રી કૃષ્ણની ચિત્તા ખડકાઈ। બલભદ્ર સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું। એ સમયે મુસળધાર વરસાદ થયો। ત્રણેય ભાઈ બહેનના દેહ તણાઈને પુરીના દરિયા કિનારે આવ્યા। ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને નગરજનોના દર્શનાર્થે રથમાં બેસાડી રથયાત્રા કાઢી। આ દિવસ અષાઢ સુદ બીજનો હતો। ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બેસાડી રથયાત્રા ઉજવે છે। બીજી એક લોક માન્યતા પ્રમાણે ભગવાનને આંખનો રોગ થયેલો। આંખ સારી થતાં પોતે મોટા ભાઈ અને બહેન સાથે રથમાં બેસી નગરચર્યાએ નીકળ્યા અને પોતાના મોસા જનકપુર આરામ કરવા પધાર્યા। આ દિવસની યાદમાં રથયાત્રા ઉજવાતો હોવાનું કહેવામાં આવે છે। પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રાની વિશેષતા અને પુરીના જગન્નાથ મંદિરના ચમત્કારિક રહસ્યો। ભારતના ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં જગન્નાથજી મંદિર આવેલું છે। આ મંદિરની રથયાત્રા ભારતની સૌથી મોટી અને પ્રાચીન રથયાત્રા છે। પુરીની રથયાત્રામાં ત્રણેય દેવતાઓ માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે। બલભદ્રના રથને તાલધ્વજ કહેવામાં આવે છે, સુભદ્રાના રથને દર્પદલન અને ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહેવામાં આવે છે। સૌપ્રથમ ભગવાનની મૂર્તિને રથ પર લાવવામાં આવે છે, જેને પોદંડી બીજેની વિધિ કહે છે। ત્યાર પછી રાજાને પુરોહિત નિમંત્રણ આપે છે। રાજા સોનાના ઝાડુ વડે રથને લુહારે છે। આ પરંપરાને છેડાપોરા કહે છે। હજારો અનુચર ભક્તો રથને દોરડા વડે ખેંચે છે। પુરીની રથયાત્રા 10 દિવસ સુધી ચાલે છે। 10 દિવસની રથયાત્રા પછી ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ જનકપુર પહોંચે છે અને રથયાત્રા પૂરી થાય છે। પુરીનું જગન્નાથ મંદિર પ્રાચીન હિન્દુ મંદિર છે। ભારતના ઓરિસ્સા રાજ્યમાં દરિયા કિનારે પુરી શહેરમાં આવેલું છે। આ મંદિર હિન્દુઓના 4 મુખ્ય તીર્થોમાંનું એક ગણાય છે। 4 મોક્ષદાયીની નગરીમાં એક પુરી ગણાય છે। દ્વારકા, બદ્રીનાથ, રામેશ્વર અને પુરી આ 4 હિન્દુઓની મોક્ષદાયીની નગરી ગણાય છે। પુરી જગન્નાથ મંદિરના રહસ્યો, ચમત્કારોની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે દેહોત્સર્ગ લીલા કરી તે પછી તેમના દેહને પાંડવોએ અગ્નિદાહ આપી અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા હતા। તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયનો ભાગ જીવંત રહ્યો હતો। તે લાકડાના ગઠ્ઠા જેવો આકાર ધારણ કરી તેવા રંગે પરિવર્તિત થઈ ગયો હતો। જગન્નાથપુરીના મંદિરમાં દર 12 વર્ષે નવી મૂર્તિ બનાવાય છે, ત્યારે પૂજારી આંખો બંધ રાખી અંધારામાં હૃદયનો ભાગ નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે। એ વખતે પૂજારીને એવું સ્પષ્ટ અનુભવાય છે કે હૃદય જ છે। હૃદય જેવો પોચો, સુંવાળો, કોમળ અને ધબકતો લાગે છે એ ભાગ। રહસ્ય નંબર 2।
આ મંદિર સતયુગમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા બનાવવામાં આવેલું હોવાનું મનાય છે, પણ ખરેખર આ મંદિર સૌથી પહેલાં કોણે બનાવેલું એ આજ સુધી કોઈ નક્કી કરી શક્યું નથી, અને આ મંદિર કેટલું પ્રાચીન છે એ પણ કોઈ અંદાજ લગાવી શક્યું નથી. આ મંદિર 3 અથવા વધારે વખત તૂટેલું અને ફરી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. રહસ્ય નંબર 3. પુરીના જગન્નાથ મંદિરની સમુદ્ર બાજુથી સ્વયં હનુમાનજી રક્ષા કરતા હોવાની લોકવાયકા છે. રહસ્ય નંબર 4. મંદિર પરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે. આજ સુધી તેનું કારણ કોઈ જાણી શક્યું નથી. પવનની વિરુદ્ધ દિશામાં ધજા લહેરાવાનું વૈજ્ઞાનિકો પણ શોધ કરવા પ્રયત્ન કર્યો છે, પણ કોઈને એનું કારણ જાણવા મળ્યું નથી. રહસ્ય નંબર 5. જગન્નાથ મંદિરના શિખરનો પડછાયો કોઈ જોઈ શકતું નથી. એમ કહીએ કે પડછાયો પડતો જ નથી. આટલું વિશાળ મંદિર હોવા છતાં તેનો પડછાયો જમીન પર ન પડવું એ પણ એક રહસ્ય જ છે. રહસ્ય નંબર 6. ભારતનું સૌથી મોટું મંદિર છે, જે 4 લાખ ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું છે અને 214 ફૂટ ઊંચું છે. આ મંદિર કઈ રીતે બન્યું હશે અને ક્યારે બન્યું હશે એ પણ એક રહસ્ય જ છે. રહસ્ય નંબર 7. સામાન્ય રીતે દરિયા કિનારે હવા દરિયાથી જમીન તરફ આવતી હોય છે, પરંતુ પુરીમાં જમીનથી સમુદ્ર તરફ પવન લહેરાય છે. આવું શા કારણે થઈ રહ્યું છે એ પણ એક રહસ્ય જ છે. રહસ્ય નંબર 8. એક ચમત્કાર એ પણ છે કે મંદિરના શિખર ઉપરથી એક પણ પક્ષી ઉડી શકતું નથી કે ઉડતું દેખાતું નથી. મંદિરના શિખર પરથી વિમાન પણ ઉડાવી શકાતું નથી. શા માટે એનું કારણ પણ અકલ છે. રહસ્ય નંબર 9. દુનિયાનું સૌથી મોટું રસોડું પુરી મંદિરનું છે. 20 લાખ લોકો પ્રસાદ લઈ શકે એટલું મોટું છે. રસોઈ ઘરમાં દરરોજ 20,000 લોકો માટે રસોઈ બનાવાય છે, પરંતુ ભક્તોની ભીડ વધી જાય તો પણ કોઈ દિવસ પ્રસાદ ખૂટતો નથી. તહેવારોમાં રોજ લાખો લોકો પ્રસાદ લે છે. અને રહસ્ય નંબર 10. લોકવાયકામાં એમ પણ કહેવાય છે કે હજારો વર્ષો પહેલાં આખું મંદિર રેતીમાં દબાઈ ગયું હતું. શા કારણસર આવું થયું હશે એ આજ સુધી જાણી શકાયું નથી, અને લોકો તો એમ પણ કહે છે કે ભવિષ્યમાં પણ આવું જ થશે. તો આ પણ એક રહસ્ય જ છે. અમદાવાદની રથયાત્રા. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વખતે નીકળનારી અમદાવાદની રથયાત્રા 147મી રથયાત્રા હશે. રથયાત્રાની તૈયારીઓ લગભગ 2 મહિના પહેલાં શરૂ થઈ જાય છે. રથયાત્રામાં ભગવાનના 3 રથ સાથે શણગારેલા હાથીઓ, ટ્રકો, અખાડાના કરતબો કરતા યુવાનો, ભજન મંડળીઓ વિશેષ આકર્ષણ જમાવે છે. ફણગાવેલા મગ, ચણાની પ્રસાદી ભક્તોને અતિ પ્રિય છે. ભાવનગરની રથયાત્રાની અજાણી વાતો અને વિશેષતાઓ. ભાવનગરમાં ઈસવીસન 1986થી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. 2024માં નીકળનારી રથયાત્રા ભાવનગરની 39મી રથયાત્રા હશે. દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરની રથયાત્રા ગણાય છે. ભાવનગરની રથયાત્રા 17 કિલોમીટરનો રૂટ ધરાવે છે. રથયાત્રા 3 કિલોમીટર લાંબી ગણાય છે. રથયાત્રાના સંચાલક હરુભાઈ ગોંડલિયા છે અને પ્રેરક સ્વશ્રી ભીખુભાઈ ભટ્ટ હતા. ઈસવીસન 1991થી સ્વશ્રી ભીખુભાઈ ભટ્ટ સંચાલક અને માર્ગદર્શક હતા. પછીથી હરુભાઈ ગોંડલિયાના માર્ગદર્શનમાં સફળ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. શરૂઆતમાં 500 કિલો ચણાની પ્રસાદી વહેંચાતી અને આજે 3 ટન ચણાની પ્રસાદી ભક્તો માટે તૈયાર કરવામાં આવે છે. ભગવાનનો નવો રથ 2010માં બનાવવામાં આવ્યો છે, જે મજબૂત લાકડામાંથી અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં કેમેરા, સાઉન્ડ સિસ્ટમ વગેરે અદ્યતન સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. બહારથી ઘોડાના આકારવાળો સુંદર રથ ભક્તોને આકર્ષે છે. રથયાત્રાનું પ્રસ્થાન ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ કરી પ્રસ્થાન કરવામાં આવે છે. રથયાત્રામાં ભાગ લેનારને ઇનામો અપાય છે. 1 થી 5 ક્રમે આવનાર ફ્લોટોને તથા વેશભૂષામાં 1 થી 3 ક્રમે આવનારને ઇનામો આપવામાં આવે છે. આ વર્ષથી અખાડાના કરતબ કરનાર મંડળોને પણ 1 થી 3 ક્રમના ઇનામો આપવામાં આવશે. રથયાત્રામાં 100 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડા, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, રાસ મંડળીઓ, જિમ્નાસ્ટિક, સ્કેટિંગ દાવ,
ડીજે ગ્રુપ, સત્સંગ મંડળો, સામાજિક સંસ્થાઓ અને લાખો ભક્તો આ રથયાત્રામાં જોડાશે. ભગવાનનો રથ ભોઈ સમાજના ભાઈઓ દ્વારા ખેંચવામાં આવે છે. સવારે 8 વાગે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી નીકળી રાત્રે 10 વાગે નિજ મંદિર પરત ફરે છે આ રથયાત્રા. કોમી એકતાનું પ્રતીક ગણાતી ભાવનગરની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય એ જ પ્રાર્થના. જય જગન્નાથ.